નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર 12 લાખ સુધીની આવક પર કર મુક્તિ આપવામાં આવી છે। બજેટ રજૂ થઈ ચૂક્યું છે ત્યારે મધ્યમ વર્ગ માટે આ ખુશીના સમાચાર। વાર્ષિક 12 લાખની આવક હોય પર તેની પર કોઈ ટેક્સ નહીં લાગે। ઇન્કમ પર 12 લાખની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં, ત્યારે 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ લાગશે। પ્રક્રિયા તો અત્યારે જે બધા વાત કરી રહ્યા હતા ઇકોનોમિક ચેલેન્જ માટે શું કરશે અને એને માટે જે આજે સ્ટેપ લીધો છે એનાથી કેટલી બધી લિક્વિડિટી મિડલ ક્લાસની ઇકોનોમીમાં આવશે, ફ્રી લિક્વિડિટી, એનાથી જે આ ઇકોનોમીની બૂમ હતી એ સૌથી મોટી હતી, પણ એને ખૂબ સરસ રીતે FM સાહેબે સંબોધી છે અને મોદી સાહેબના નેતૃત્વમાં અને એમની ગાઈડન્સથી આ સ્ટેપ લેવાય એવું આપણે સૌ માનીએ છીએ અને એમના જ ગાઈડન્સથી આ સ્ટેપ લેવાયું છે જેનાથી આજે ઇકોનોમી બૂસ્ટ થશે। બીજું MSME માટે ઘણું કરેલું છે। MSME સ્ટાર્ટઅપ અને જે બિલકુલ ઝીરોથી નાની ઇન્ડસ્ટ્રી સ્થાપવા માગે છે એ લોકો માટે પણ બૂસ્ટ આવે એવા અનેક સ્ટેપ લેવાય છે। આ બહુ જ પોઝિટિવ સકારાત્મક બજેટ છે। ઇન્કમ ટેક્સનું પણ નવી આખી પ્રોસિજર એ લોકો મૂકી રહ્યા છે જે બહુ વખતથી આપણે વેટ કરી રહ્યા હતા। સર્વે સિમ્પ્લિફાય કરી રહ્યા છે, TDS સિમ્પ્લિફાય કર્યો છે, TCS સિમ્પ્લિફાય કર્યો છે અને અનેક જે ટેક્સેશનની જે લેવલ હતા અનેક જુદા જુદા એને પણ સિમ્પ્લિફાય કર્યો છે। એટલે કોઈ વર્ડ્સ નથી આ બજેટ માટે અને આ ખૂબ પોઝિટિવ આની આઉટકમ આવશે ઇન્ડિયન ઇકોનોમી માટે અને જે આપણો જે મધ્યમ વર્ગ છે, જે વર્ગ અત્યારે ઇકોનોમીને બૂસ્ટ આપી રહ્યો છે, આગળ ધપાવી રહ્યો છે, એ બધાને માટે આ ખૂબ જ પોઝિટિવ બજેટ છે। અને ટેક્સેશનનું પણ નવું જોઈશું કે કઈ રીતે એમને સિમ્પ્લિફાય કર્યા છે। ટેક્સ સ્લેબ્સ એ પણ ડિટેલમાં આવશે, તારે અમે એની ઉપર ટિપ્પણી આપી શકીશું, પણ ટેક્સ સ્લેબ્સ પણ એ લોકોએ ખાસ્સા સિમ્પ્લિફાય કર્યા છે જે FM એ આપણને જણાવ્યું સ્પીચમાં। એ વાત ફાઇનલ। વાર્ષિક 12 લાખથી ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં લાગે। 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ લાગશે। આપને સ્લેબ બતાવી રહ્યા છે નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર। 4 થી 8 લાખની આવક હોય તો 5% ટેક્સ લાગશે। 8 થી 12 લાખની આવક હોય તો 10% ટેક્સ લાગશે। 12 થી 16 લાખની આવકમાં 15% ટેક્સ લાગશે, જ્યારે 16 થી 20 લાખની આવકમાં 20% ટેક્સ લાગશે। કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025-26નું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટમાં અનેક જે નવી જાહેરાતો છે તે કરવામાં આવી છે। આપણે રાજેશ ગાંધી સાથે વાત કરીશું। સર, બજેટ રજૂ થયું, બજેટ ઓવરઓલ કેવું લાગ્યું, કેટલો ફાયદો થવાની શક્યતા? ઓવરઓલ બજેટ ઘણું જ સરસ આપેલું છે। જે એમણે 7 લાખ રૂપિયાથી 12 લાખની જે ટેક્સ ફ્રીની જાહેરાત આપી છે, એટલે જે મિડલ ક્લાસને તો લાભ થવાનો જ છે 100%, એ લોકોની ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે, પણ એની સાથે ઇન્ડસ્ટ્રીને મળશે બિકોઝ એ લોકોનો બાઇંગ પાવર સુધરશે। એમના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આવવાથી ઇન્ડસ્ટ્રીને ગ્રોથ દેખાશે, એટલે ઇન્ડસ્ટ્રીમાં કદાચ આના લીધે 1-2% વધારાનો ગ્રોથ જરૂરથી મળશે। કઈ રીતે સર ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે? કારણ કે MSME અને લઘુ ઉદ્યોગ અનેક ઉદ્યોગો માટે જાહેરાત કરવામાં આવી છે, ફાયદો કેટલો થશે? રોજગારીની તકો કેટલી વધશે? MSME અને જે સ્ટાર્ટઅપને ગવર્મેન્ટે જે લાભ આપેલા છે અને જેને માટે પ્રોત્સાહન આપેલું છે, એના લીધે એ ઇન્ડસ્ટ્રીઓમાં વધારે લોકો સ્ટાર્ટઅપમાં જવા પ્રયત્ન કરશે। એ લોકોના લીધે એના લીધે એક્સપોર્ટને બી બૂસ્ટ મળશે, એટલે કન્ટ્રીનું એક્સપોર્ટ બી સુધરશે, બેલેન્સ ઓફ ટ્રેડનું જે બેલેન્સ બી સુધરશે અને એ ઉપરાંત ઇન્ડિવિજ્યુઅલ કંપનીઓની આનો મોટો લાભ થશે। બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે, તો એવું લાગ્યું કે બિહારને વધારે ધ્યાન આપ્યું હોય ગુજરાત કરતાં? એટલે આ વખતે ઇલેક્શન છે એટલે થોડુંક એ સ્વાભાવિક છે, પણ આપણો ગુજરાતનો બી એવી રીતે વારો જ્યારે આવશે અને અમુક વસ્તુઓ જનરલ આપેલી છે જે ગુજરાતને બી લાભ થવાની છે। કઈ વસ્તુઓના દરમાં ઘટાડો થશે, કેટલો મધ્યમ વર્ગને લોકોને કેટલો ફાયદો થશે અને બેરોજગારીમાં કેટલો ઘટાડો થશે? બેરોજગારી આના લીધે ઓવરઓલ ગ્રોથ જો વધશે તો બેરોજગારીમાં થોડુંક અસર પડશે અને એમ્પ્લોયમેન્ટ વધશે
અને જે રીતે ગવર્મેન્ટ ફોકસ કરે છે એમએસએમઈને, તો જે મોટું રોજગાર આપે છે એમએસએમઈ આપે છે, અને એક્સપોર્ટ વધવાથી બી રોજગારી વધવાનું. સો એના લીધે બેરોજગારીને ડેફિનેટલી અસર આવશે. એટલે આ બજેટથી જે એમએસએમઈને વધારો આપવામાં આવ્યો છે, જેને લઈને જે બેરોજગારી સતત વધી રહી છે, સૌથી મોટો પ્રશ્ન છે તેમાં ઘટાડો થશે અને ઓવરઓલ બજેટને તમામ જે લોકો છે તે આવકારી રહ્યા છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આપનું નામ? હું સંદીપ શાહ, જીસીસીઆઈ અને મસ્કેતી મહાજન બંનેમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું અને જીસીસીઆઈ ટેક્સટાઇલ કમિટીમાં કો ચેરમેન છું. આજે બજેટ રજૂ થયું, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે? કારણ કે કાપડ ઉદ્યોગ પર વધુ ભાર આપવામાં આવ્યો છે, કેટલો ફાયદો થશે? આમાં સૌથી પહેલાં તો જે ઇન્કમ ટેક્સમાં જે રાહત આપી છે 12 લાખ સુધી કોઈને ટેક્સ નહીં, એને લીધે દરેકમાં ડિમાન્ડ વધશે, દરેક સેક્ટરમાં. એમાં ટેક્સટાઇલમાં ખાસ, કારણ કે કપડામાં તો તમે સમજો મેક્સિમમ પૈસા વપરાતા હોય છે, એટલે એનું તો અભૂતપૂર્વ ડિમાન્ડ વધશે એવું હું પાક્કું માનું છું. સેકન્ડ વસ્તુ, એ લોકોએ કોટન યીલ્ડમાં ધ્યાન રાખ્યું. 5 વર્ષના મિશનમાં એ લોકો ફાર્મર્સને કોટન ક્રોપ ને બધામાં એ હેલ્પ કરવા મિશન સાથે આવી રહ્યા છે, જેની જરૂરિયાત ખૂબ હતી. એટલે એ જો પર હેક્ટર યીલ્ડ વધે કોટનનું, તો ઇન્ટરનેશનલી કોમ્પિટિટિવ પ્રાઇસ રહે ને એને ટેક્સટાઇલ માટે ખૂબ જ સારું છે. એ સિવાય ટેકનિકલ ટેક્સટાઇલનો એમને ફોકસમાં એમને સટલનેસ મશીનરી એક્ઝેમ્પ્ટ કરી દીધી ઇમ્પોર્ટ ડ્યુટીમાંથી. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઘણા બધા સ્ટેપ કર્યા છે. પછી એક્સપોર્ટના પ્રમોશન માટે એ લોકોએ ડિજિટલાઇઝેશન કર્યું છે. એટલે આ બધા ટેક્સટાઇલમાં ખૂબ જ જરૂર, એક્સપોર્ટની બહુ જરૂર હતી. એટલે આ ઇઝી પડશે. લેમેન કોમન નાનો માણસ જે ધંધો કરતો હોય ટેક્સટાઇલ, એને એક્સપોર્ટ કરવું હોય તો આ એક પ્લેટફોર્મ ચોક્કસ સારું રહેશે અને ઉમ્મીદ કરતાં સારું બજેટ છે મારા હિસાબે. નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને બજેટમાં અનેક જે જાહેરાતો કરવામાં આવી છે, જેનાથી મધ્યમ વર્ગને સીધો ફાયદો થશે, કારણ કે 12% ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. જૈનિકભાઈ, બજેટ ઓવરઓલ આજનું કેવું રહ્યું? ફાયદો કેટલો થશે? મારી દ્રષ્ટિએ આ બજેટ એક ખૂબ જ મિરેકલ અને મેજિકલ છે. 12 લાખ રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ નહીં ભરવાનો. જે મધ્યમ વર્ગના લોકો છે, મિડલ ક્લાસ, એ મિડલ ક્લાસને એક હાયર મિડલ ક્લાસમાં લઈ જવા માટેનું આ બજેટ છે. લગભગ 12 લાખ સુધીની ઇન્કમ હોય એને સીધો 80,000 રૂપિયાનો ફાયદો છે, અને ઓવરઓલ 24 લાખ સુધી પણ જુદા જુદા સ્લેબ કરવામાં આવ્યા છે. એટલે ઓવરઓલ આ જે રૂપિયા બચશે જે લોકોના, એ સીધા જ ઇકોનોમીમાં રૂપિયા ઇન્ફ્યુઝ થશે, અને જેને કન્ઝમ્પશન એ વર્લ્ડની સ્લગિશ ઇકોનોમીને કારણે એક ઇસ્યુ છે, એ ઇસ્યુ રહેશે નહીં. અને ઓવરઓલ ભારતની ઇકોનોમી એ ખૂબ જ રોબસ્ટ ઇકોનોમી છે. અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તો છે જ, પણ 2047ના વિકસિત ભારતનું જે મિશન હાંસલ કરવાનું છે, જે 5 ટ્રિલિયન 2027 સુધીમાં મિશન હાંસલ કરવાનું છે, તેના તરફ આગળ વધશે. બેરોજગારીમાં ક્યાંક ઘટાડો થાય એવું લાગે છે? કારણ કે રોજગારીની પણ વાતો કરી છે, તેને લઈને બેરોજગારી ઘટશે? ચોક્કસપણે મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝને જે રીતે કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે તેમના માટે જુદી જુદી યોજનાઓ, જેમ કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવું, અથવા તેમની જે લોનની જે અમાઉન્ટ છે, લોનની અમાઉન્ટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરવી, એને કારણે ચોક્કસપણે કોન્ફિડન્સ બિલ્ટઅપ થશે અને ઓવરઓલ એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે. અને બીજી જે એક ડીરેગ્યુલેશનની વાત કરી છે, જે ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં પણ ડીરેગ્યુલેશનની વાત કરવામાં આવી હતી, તો ડીરેગ્યુલેશનને કારણે ઓવરઓલ એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં ઘણો મોટો ફાયદો થશે. છેલ્લા 10 વર્ષમાં 1178 જેટલા લો સ્ક્રેપ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ મેડમે આજની સ્પીચમાં કીધું કે ઇન્કમટેક્સ બિલ જે તરત જ અઠવાડિયામાં રજૂ કરશે, એમાં પણ અડધા ઉપર જે ઇન્કમટેક્સના જે પ્રાવધાન છે, એ બધા એને જે ખોટા છે કે જે વધારે પડતા લાગતા હોય, એ કાઢી નાખવામાં આવશે. તો મારી દ્રષ્ટિએ ઓવરઓલ ડીરેગ્યુલેશનને કારણે બિઝનેસની કોસ્ટમાં ઘટાડો થશે અને એમ્પ્લોયમેન્ટ જે છે એ જનરેટ થશે અને આઉટપુટનું ખૂબ સારું પરફોર્મન્સ આવશે. એટલે આ બજેટને લોકો આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે બજેટથી જે બેરોજગારી ઘટશે અને તમામ જે ઇન્ડસ્ટ્રીમાં ફાયદો થશે, રોજગારીની નવી તકો છે તે ઊભી થશે. એટલે કે તમામ વર્ગને સાંકળીને જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે, તેનાથી તમામ વર્ગને જે સીધો ફાયદો છે તે મળવાનો છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.